હેલો, કેમ છો? જય માતાજી બધાને આપણા નવા બ્લોગમાં. તો આજે એવું છે કે જોબથી તો આવી ગયા છે અત્યારે ઘરે. હવે નવરાત્રિ આવે છે અને એની પાછળ પછી દિવાળી પણ છે બધું. હવે ઘરમાં થોડું કામકાજ કરવાનું છે, કલર કરવાનું છે ઘરમાં, અને થોડું આ ભેજ આવે છે એ ભેજનું પણ કામ કરવાનું છે. તમને ભેજ બતાવો. પર ભેજ દેખાય છે, એ ભેજનું કામ કરવાનું છે. આ બાજુ બધું તૂટી ગયું છે, એનું ડેમેજ એ બધું કરાવવાનું છે, પીઓપીને બધું. અને ફર્નિચરનું પણ થોડું કામ કરાવવાનું છે. બધું કબાટ બધું તૂટી ગયા છે, એટલે ફર્નિચરનું પણ કામ કરવાનું છે. એટલે નવરાત્રિ પહેલાં કે નવરાત્રિ પછી કામ કરે. હવે જોઈએ કેવી રીતે સેટ થાય છે બધું, કેમ કે દિવાળી પહેલાં તો કરવાનું છે. ફર્નિચર અને ઘરમાં કલર કામ એ બધું કરવાનું છે. એટલે થોડી જગ્યા સ્પેસ થોડો વધારે મળે એ માટે, કે જે રૂમ એક જ રૂમ છે એટલે થોડું ઓકવર્ડ લાગે છે, જગ્યા ઓછી પડી જાય છે. એટલે એટલા માટે થોડું ફર્નિચર નાનું કરાવીને થોડું જગ્યા સ્પેસ થાય એ માટે, કેમ કે જગ્યા બહુ ઓછી છે. જગ્યા બહુ ઓછી છે. અહીંયા મેક્સિમમ 2 પલંગ હોય તો જગ્યા બ્લોક થઈ જાય છે. એટલે બને એટલું ફર્નિચર નાનું કરીને અને થોડું સ્પેસ મળે વધારે એના માટે, કેમ કે છોકરાઓ પણ મોટો થઈ ગયો છે. એટલે એના માટે ફર્નિચરનું કામ ચાલુ કરવાનું છે નવરાત્રિ પહેલાં. નવરાત્રિ આવી જશે પછી કામ કરવું બહુ પોસિબલ નથી. એટલે નવરાત્રિ પતે એટલે દિવાળી પહેલાં કામ થઈ જાય એના માટે. તો આ તો આપણો આજનું વોચ કરજો અને લાઈક કરજો ચેનલને અને સપોર્ટ કરજો. થેન્ક યુ.